ઓગડના ઉગડ ગામે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે જોવા મળેલા વયમનસ્યની ઘટનાને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આડકતરી રીતે વખોડી છે। પાટણના સાતલપુર તાલુકાના હમીરપુર ગામે યોજાયેલા યશોત્સવ કાર્યક્રમમાં તેમણે યુવાનોને ટકોર કરી કે એક જણ પ્લાન કરે અને જોયા જાણ્યા વગર ટોળાનું ભાગ બનવું એ મૂર્ખતા છે। તેમણે યુવાનોને ટકોર કરી કે જોયા જાણ્યા વગર ટોળાનો ભાગ ના બનો, પોલીસ કેસ થાય તો પરીક્ષાની તૈયારી કરતા યુવાનોનું ભવિષ્ય પણ બગડી જાય। તેમણે આ સમય સમજદારી દાખવી કામ કરવાનો સમય હોવા પર તેમણે ભાર મૂક્યો હતો। નિર્ણય કરે એની મક્કમતા હોય અને ઘણી વખત એને સંઘર્ષ કર્યા સિવાય જ એનું પરિણામ લાવી શકે। સુરવીરતા એ કહેવાય। સુરવીરતા ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન કરવું એ કોઈ સુરવીરતા નથી હોતી, એ તો કાયરતા હોય છે, પલાયનવાદ। સમજદારી દાખવીને કામ કરવાનો સમય છે।